અરે આ આઈડિયા તો સાચે જ યુનિક છે. ધીરે બોલો પપ્પા, ક્યાંક મમ્મી સાંભળી ના લે. હા, મમ્મીને આના વિશે કંઈ જ ખબર ના પડવી જોઈએ. આ તો તેમના માટે સરપ્રાઈઝ છે. મમ્મી ધ સુપર ગર્લ. સ્કૂલમાં ઉનાળાની રજાઓ ચાલતી હતી અને ગટ્ટુ ચિંકી તેમના ફ્રેન્ડ્સ મોન્ટી, પિંકી અને હરી સાથે પાર્કમાં રમી રહ્યા હતા. ત્યાં પિંકીએ નોટિસ કર્યું એક શોપિંગ મોલનું મોટું બેનર, જેમાં લખ્યું હતું મધર્સ ડે સ્પેશિયલ ઓફર્સ. અરે મિત્રો, કાલે મધર્સ ડે છે. તમે લોકોએ કંઈ વિચાર્યું? આ ડે કેવી રીતે સેલિબ્રેટ કરશો તે? હું તો મારી મમ્મીને એક ચોકલેટ બોક્સ ગિફ્ટ કરીશ, મારી ફેવરેટ ચોકલેટ, કેમ કે પછી તો એને હું જ ખાવાનો છું. તું નહીં સુધરે મોન્ટી. હું તો મમ્મીને એક ગ્રીટિંગ કાર્ડ આપીને વિશ કરીશ. હું પણ કાર્ડ આપીશ, લાસ્ટ યર વાળું થોડું ઇમ્પ્રૂવ કરીને. આ સાંભળી ચિંકીએ ગટ્ટુને ધીમેથી કોણી મારી. ગટ્ટુ, દર વર્ષે કાર્ડ અને ગિફ્ટ, આ વખતે કંઈક અલગ ના વિચારવું જોઈએ. તો પછી શું કરીએ? આ વાળી સ્માઈલનો શું મતલબ? તારા મગજમાં કોઈ આઈડિયા આવ્યો છે? હા ગટ્ટુ. મને પણ બતાય, તારા દિમાગમાં શું ચાલે છે? ગટ્ટુ, વિચાર કે આપણે ફક્ત મમ્મીને ગિફ્ટ જ ના આપીએ, પણ તેમની લાઈફ સ્ટોરી આપણે તેમને સંભળાવીએ, એક પ્રેઝન્ટેશનની જેમ. પ્રેઝન્ટેશન? હા, તેમનું બાળપણ, તેમના સપનાઓ, તેમની ફની સ્ટોરીઝ, બધું જ. અને આપણે તે ટીવી પર બતાવીશું, એકદમ એક રિયલ શોની જેમ. યાર, આ તો ઝક્કાસ આઈડિયા છે. ગટ્ટુ ચિંકી હસતા હસતા ઘર તરફ ચાલતા રહે છે. ઘરે પહોંચીને તેમણે આમ તેમ જોયું. મમ્મી કિચનમાં હતી. પપ્પા ક્યાં છે? ત્યાં છે, ચાલ. બંને ચૂપચાપ પપ્પા પાસે પહોંચે છે અને તેમની એકદમ નજીક જઈને બેસે છે, જાણે કોઈ ગુપ્ત બેઠક ના થવાની હોય. શું વાત છે? આટલા સિરિયસલી કેમ બેઠા છો? પપ્પા, આ વખતે અમે મમ્મીને મધર્સ ડે પર કંઈક અલગ ગિફ્ટ આપવા માંગીએ છીએ. અલગ મતલબ? અમે મમ્મીના લાઈફની એક સ્ટોરી પ્રેઝન્ટેશન કરવા માંગીએ છીએ. તેમનું બાળપણ, તેમના સપના, તેમની ફની સ્ટોરીઝ, બધું જ. વાહ, આ તો ખરેખર બહુ અમેઝિંગ આઈડિયા છે. તો પપ્પા, તમે જ તો સૌથી પહેલા મમ્મીને જાણતા હતા. તમે જ અમને તેમની પૂરી સ્ટોરી બતાવી શકો છો. સારું, સાંભળો, પણ જે હું તમને બતાવવાનો છું, મમ્મીને ક્યારે ના કહેશો. તો બાળકો, તમારી મમ્મી સ્કૂલમાં એટલું બધું ભણતી હતી કે બધા ટીચર્સની ફેવરેટ સ્ટુડન્ટ હતી. સાચે જ? હા, ખાલી ભણવામાં નહીં, ગાવામાં પણ. તેમણે એકવાર કોલેજના એન્યુઅલ ફંક્શનમાં ગાવાનું ગાયું અને આખો હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો હતો. તો મમ્મી સિંગર બનવા માંગતા હતા? બિલકુલ. તેમનું સપનું હતું કે તેઓ મોટા થઈને એક મોટી સિંગર બનશે. ચિંકી અને ગટ્ટુ એકબીજાને હેરાન થઈને જોવા લાગે છે. અને પછી? પછી જિંદગી આગળ વધી. ભણતર, કરિયર, લગ્ન, તમે બંને, અને તેમનું સપનું ક્યાંક પાછળ રહી ગયું. આ સાંભળી ચિંકીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે જલ્દીથી પોતાની નોટબુકમાં કંઈક નોટ કર્યું. હા, જ્યારે તે રસોડામાં એકલા હોય છે તો હજુ પણ ગાતા હોય છે. તે તો અમારા પ્રેઝન્ટેશનનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ હશે પપ્પા. પપ્પા જોડે આખી સ્ટોરી સાંભળ્યા પછી ગટ્ટુ એન્ડ ચિંકી કામમાં લાગી ગયા. જ્યાં ચિંકી મમ્મીના લાઈફના દરેક એપિસોડના ડ્રોઈંગ બનાવવા લાગી, ત્યાં જ ગટ્ટુ લેપટોપ પર પ્રેઝન્ટેશન અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકની તૈયારી કરવા લાગ્યો. ગટ્ટુ, તે આ શોનું કોઈ નામ વિચાર્યું છે? મમ્મી ધ સુપર ગર્લ. વધારે ફિલ્મી નથી? મમ્મીને ફિલ્મી વસ્તુઓ પસંદ છે. હા, આ ટાઇટલ પરફેક્ટ રહેશે. થોડીવાર પછી ચિંકીએ બધા પિક્ચર્સને ક્લિક કરીને તેને અપલોડ લેપટોપ પર કર્યા અને ગટ્ટુએ એક એક કરીને બધા પિક્ચર્સ તેની પ્રેઝન્ટેશનમાં લગાવી દીધા. બેકગ્રાઉન્ડમાં આ મ્યુઝિક કેવું રહેશે? આ મ્યુઝિક તો સ્લાઇડની સાથે એકદમ મેચ કરે છે. ગટ્ટુએ પ્રેઝન્ટેશનમાં કંઈક ફિનિશિંગ ટચઅપ આપ્યા અને પછી બોલ્યો કે ફાઇનલી
પ્રેઝન્ટેશન રેડી થઈ ગયું. બંને એકબીજાને જુએ છે અને કંઈ પણ કહ્યા વગર હસી પડે છે. બીજા દિવસે મધર્સ ડે હતો. ગટ્ટુ અને ચિંકીએ આખા દિવસમાં મમ્મીને મધર્સ ડે વિશ કર્યું ન હતું અને મમ્મીને લાગ્યું કે બાળકો કદાચ ભૂલી ગયા. પણ સાંજ પડતા જ બાળકો પોતાના સરપ્રાઈઝ શોની તૈયારીમાં લાગી ગયા. ગટ્ટુ જલ્દી કર, મમ્મી તેમના રૂમમાં છે અત્યારે. વધારે સમય નથી. આ કેબલ તો લેપટોપમાં લાગતી જ નથી. સીધું કર, તું તેને ઊંધું નાખે છે. ઓ હા, થઈ ગયું. ટીવીની સ્ક્રીન પર મમ્મી ધ સુપર ગર્લની સ્લાઇડનું ટાઇટલ ચમકી ઉઠ્યું. બંને જણાએ એકબીજાને એક્સાઇટેડ થઈને જોયું. એટલામાં પપ્પા ત્યાં આવ્યા. બાળકો, ઓલ સેટ? બસ 2 મિનિટ પપ્પા. ગટ્ટુ અને ચિંકીએ જલ્દી કુશન્સ સોફા પર સજાવ્યા. એક નાનું વેલકમ મમ્મીનું પોસ્ટર પણ દિવાલ પર ચોંટાડ્યું. કેવું લાગે છે? એકદમ ફર્સ્ટ ક્લાસ. હવે હું મમ્મીને બોલાવી દઉં છું. અરે સાંભળે છે, જરા અહીંયા આવતો. મમ્મી પોતાના ઓરડાની બહાર નીકળતા લિવિંગ રૂમ તરફ આવે છે અને ત્યાંનું સેટઅપ જોઈ એક પળ માટે ઊભી રહી જાય છે. હા બધું શું છે? હેપી મધર્સ ડે મમ્મી. તમે છો અમારા સુપર ગર્લ. થેન્ક યુ બાળકો. હા તો બહુ જ મોટું સરપ્રાઈઝ છે. ટીવી સ્ક્રીન પર ડ્રામેટિક મ્યુઝિકની સાથે ટાઇટલ સ્ક્રીન આવે છે, મમ્મી ધ સુપર ગર્લ. આ જોઈ મમ્મીની આંખો ચમકી ઉઠે છે. વાલા મમ્મી, આજના આ સ્પેશિયલ દિવસે અમે પ્રસ્તુત કરીએ છીએ મમ્મીની કહાની, મમ્મી ધ સુપર ગર્લ. પ્રેઝન્ટેશન શરૂ થઈ. ગટ્ટુ અને ચિંકી વારાફરતી સ્લાઇડની સાથે મમ્મીની વાર્તા સંભળાવે છે. તેમનો ટોપરવાળો સ્કૂલનો જમાનો, તેમનું સિંગર બનવાનું સપનું, તેમની કોલેજની મસ્તી અને પછી એક એક કરીને તે પળો જ્યારે તેમણે પોતાના સપનાઓને પાછળ મૂકીને પોતાના પરિવારને આગળ કર્યો. અને હવે મમ્મીએ ડિસાઈડ કર્યું તેમનું સૌથી મોટું સપનું તેમનું ઘર અને તેમનો પરિવાર છે. મમ્મીની આંખોમાં આંસુ આવ્યા. પપ્પાએ ધીમેથી તેમનો હાથ થામી લીધો. તમે અમને ઘણું બધું આપ્યું છે મમ્મી. તમારો સમય, તમારો પ્રેમ, તમારા સપનાઓ. લિવિંગ રૂમમાં લાંબી ખામોશી છવાઈ ગઈ. અમે અમારા તરફથી બસ એક જ વાત કહેવા માંગીએ છીએ મમ્મી, કે તમે દુનિયાની સૌથી બેસ્ટ મમ્મી છો, ધ રિયલ સુપર ગર્લ. મમ્મી બહુ ભાવુક થઈ ગઈ અને તે બંને બાળકોને પોતાના હાથમાં લઈ ભેટી પડ્યા. આજના આ શો કરતા વધારે સ્પેશિયલ ગિફ્ટ કાંઈ જ ના હોઈ શકે ગટ્ટુ ચિંકી. બધા એક સાથે હસી પડ્યા. અને આ રીતે ગટ્ટુ અને ચિંકીએ મધર્સ ડેને આખા પરિવાર માટે એક યાદગાર દિવસ બનાવી દીધો. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.